મારા વાલા, રિસેન્ટલી આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે એમ કીધું છે Persons in the new tax regime with income up to 7 lakhs will not have to pay any tax at all. જો આપણી આવક 7 લાખ સુધી હશે તો આપણને ટેક્સ 0 લાગશે. હવે આપણે એને સમજીએ. 0 થી તમારી 3 લાખ સુધીની આવક હોય તો ટેક્સ લાગે 0, અને 3 થી 6 લાખ સુધીની આવક હોય તો ટેક્સ લાગે 5%, અને 6 થી 9 લાખ સુધીની આવક હોય તો ટેક્સ લાગે છે 10%. હવે આપણે સમજીએ કે આપણી આવક 0 થી 3 તો અહીંયા થશે ટેક્સ 0. હવે 3 થી 6 અહીંયા ટેક્સ લાગશે 5,000, એટલે થશે 15,000. હવે થઈ 6 થી 7 તો અહીંયા ટેક્સ લાગે છે આપણને 10,000, એટલે ટોટલ ટેક્સ થાય છે 25,000. અને સરકારે એમ કીધું છે આર્ટિકલ 87A અકોર્ડિંગ કે 7 લાખ સુધીની જેટલી પણ આવક હશે એમાં ટેક્સ 0 લાગશે, એટલે એ 25,000 સરકાર માફ કરી દેશે. અને જો તમારી આવક 7 લાખ ને 1 રૂપિયો હશે તો તમારે દેવો પડશે 25,000 રૂપિયા ટેક્સ.